વિમાન દુર્ઘટનામાં વિસનગરના દંપતીએ જીવ ગુમાવ્યો। ફતેહ દરવાજા વિસ્તારમાં રહેતું દંપતી દીકરા પાસે જવા નીકળ્યું હતું। છેલ્લા 4 વર્ષથી લંડનમાં સ્થાયી દીકરાને મળવાનો હરખ શોકમાં ફેરવાયો। ખેતીકામ કરીને જીવન ગુજારતા દિનેશ પટેલ અને કૃષ્ણા પટેલનું દુર્ઘટનામાં મોત થયું। દંપતીના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। સવારે પછી 9 વાગે લંડન જવા માટે નીકળ્યા હતા તો 12 વાગે અમે ફોન કર્યો એટલે તો કે ફ્લેટ તૈયારીમાં છે કે પ્લેન આવવા માટે ગયો। હવે બેસીએ છીએ। હવે 1-1.5 વાગે સામે અમને સમાચાર મળ્યા કે આવું થયું। એમની પાછા રિટર્ન નીકળ્યા પાછા તો પણ 2 વાગે તો પહોંચ્યા પછી 2 કલાક પછી તો અમને કશું કોઈ ભાર જ નથી મળી। એ દીકરો એમનો 4 વર્ષથી તો હતો એમને તો બોલાયા હતા પહેલી મળવા માટે તો જતા હતા રહ્યા। લંડન જઈ રહ્યા હતા। સવારે લગભગ 9 વાગે નીકળ્યા હતા અમદાવાદ જવા માટે। અમદાવાદ 11:30 તો પહોંચીને બોર્ડિંગ કરાવીને ત્યાંથી અમે મેલીને રિટર્ન નીકળ્યા ને ગોધીનગર આજુબાજુ આવ્યા અને સમાચાર મળ્યા કે પ્લેન ક્રેક થયું છે। તાબડતોડ વહીથી બધા તો પાછા રિટર્ન નીકળ્યા। અરવલ્લી જિલ્લાની 3 મહિલાએ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો। મોડાસાના મૃતક નુસરત જહાં છેલ્લા 4 વર્ષથી પતિ સાથે લંડનમાં રહેતા હતા। હજમાં ગયેલા પરિજનોને મળવા માટે નુસરત જહાં આવ્યા હતા। એક વખત ટિકિટ કેન્સલ કરવાનું પણ મન બનાવ્યું હતું। પિતાએ આ વાત જણાવી છે। મૃતક નુસરત જહાંના પરિવારજનો સાથે મંત્રી ભીખુસિંહ પરમારે મુલાકાત કરી। ભગવાન મૃતકના પરિજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે, સાંત્વના મંત્રી ભીખુસિંહ પરમારે વ્યક્ત કરી। લંડનથી એ બધા હજમાં જવાના હતા એટલા માટે આવ્યા હતા ને ઈદના હિસાબે રોકાઈ ગયા ને પછી એ કહે છે હું ઈદ માટે રોકાવું છું ને પહેલા તો કહે છે હું ટિકિટ કેન્સલ કરાવી નાખું। ફરી સવારે કીધું કેન્સલ કરી નાખ્યું પણ પાછું જવાનું વિચાર્યું। જેટલા બી લોકો મારે ગયા છે એમના પરિજનોને અલ્લાહ હિંમત આપે। કેટલા સમયથી નુસરત જહાં ક્યારે હતા? 5 વર્ષથી ત્યાં છે। 4-5 વર્ષથી મારી છોકરી મારા જમાઈ ત્યાં લંડનમાં રહે છે। પ્લેનની અંદર 242 મુસાફરો હતા। એમાંથી મારા અરવલ્લી જિલ્લાના 3 મુસાફરો હતા। એમાંથી એક ખંભેસર ગામની એક દીકરી હતી, મોડાસાની પણ એક દીકરી હતી અને બાયડની એક મહિલા હતી। એમાં આ જે બનાવ બનવાના લીધે આજે હું મોડાસા ખાતે મારા મત વિસ્તારની અંદર ભાઈ નુસરત જહાંના ઘરે મારે આવવાનું થયું છે। એમના પરિવારજનોને મળીને એમને આ સાંત્વના આપવા માટે હું અહીંયા આવ્યો છું। ત્યારે સૌને એમના પિતાશ્રી, એમના માતા, એમના બેન ભાઈઓ, એમના પરિવારજનો સૌને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વધુ એક પરિવાર વિખેરાયો। બનાસકાંઠાના ટાકરવાડા ગામના દંપતીનું પ્લેન ક્રેશ થતાં મોત થયું। પતિ નરેન્દ્ર પંચાલ અને ઉષા પંચાલનો દીકરો લંડનમાં સ્થાયી હતો। અભ્યાસ પૂર્ણ થતાં દીકરાના કોન્વોકેશન ફંક્શનનું આયોજન હતું। ફંક્શનમાં સામેલ થવા માટે પતિ પત્ની લંડન જવા માટે નીકળ્યા હતા। દીકરાને મળવાની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ। દંપતીના મોતને લઈને પરિવારમાં શોકની લાગણી છે। મારા મમ્મી પપ્પા નરેન્દ્ર પંચાલ, ઉષા પંચાલ, મારો ભાઈ લંડન રહે છે। એને મળવા માટે મહિનો લંડન જઈ રહ્યા હતા અને એકદમ જ અમને આવી ખબર મળી કે પ્લેન ક્રેશ થઈ ગયું છે। અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનામાં ભાવનગરના યુવકનું મોત નીપજ્યું। તળાજાના સોસિયા ગામના મેડિકલ સ્ટુડન્ટનું મોત થયું છે। MBBSના બીજા વર્ષમાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો। વિદ્યાર્થી મેસ રૂમમાં જમવા માટે ગયો હતો અને આ દુર્ઘટના બની। 25 વર્ષીય રાકેશ દિહોરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે। તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જે આ દુર્ઘટના ઘટી છે અને તેની વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદમાં વિમાન તૂટી પડવાની ગોઝારી ઘટનાને 24 કલાકનો સમય પૂર્ણ થઈ ગયો। બીજે મેડિકલ હોસ્ટેલ છોડીને ગયેલા ડોક્ટર્સ પરત હોસ્ટેલ ફર્યા છે। 24 કલાક બાદ ઇન્ટર્ન ડોક્ટર્સ પોતાનો સામાન લેવા માટે પરત ફર્યા। ગઈકાલે આ ગોઝારી ઘટના બની। પરિસ્થિતિ સામાન્ય બનતા વિદ્યાર્થીઓ સામાન લેવા માટે પહોંચ્યા છે। પ્લેન ક્રેશ બાદ
આગ લાગતા મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયું છે. અમદાવાદમાં વિમાન તૂટી પડવાની જે ઘટના બની એ ગોઝારી ઘટનાને 24 કલાકનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે. બીજે મેડિકલ હોસ્ટેલ છોડીને ગયેલા જે ડોક્ટર્સ છે એ પરત હોસ્ટેલ ફર્યા છે. જગ્યાએ ક્રેશ થઈ હતી તે જગ્યાએથી હવે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ પોતાનો સામાન કાઢી રહ્યા છે. વાત કરવામાં આવે તો પોતાનો સામાન લઈ જઈ રહ્યા છે અને અત્યારે એટલે કે લગભગ 24 કલાક બાદ આ વિદ્યાર્થીઓ પોતાનો જે સામાન છે તે સામાન લઈ જઈ રહ્યા છે. તેમની સાથે ખાસ વાતચીત કરવાનો આપણે પ્રયત્ન પણ કરીશું. વાતચીત કરવા 24 કલાક થઈ ગયા છે. હવે શું આમ કેવી પરિસ્થિતિ કેવી છે? સામાન કાઢ્યો ત્યારે જોયા તમે જવા દેશે અમને નહીં જવા દેતા આટલા તમને પૂછ્યું. કેવી ખરેખર કેવી પરિસ્થિતિ છે? બધું બગડી ગયું. હા, હાથ કાળા થઈ ગયા તમારા. બતાવો ને થોડોક હાથ બતાવો ને. હજી અંદર અંદર કેટલાનો સામાન હશે અંદર? હે હજી બધાનો સામાન પડ્યો છે, મારો પડ્યો છે. હજી પડ્યો છે. એજ્યુકેશન ના જે ડિગ્રી હોય એ ખરાબ થઈ હોય એવું કઈ કરી? અમુકની બળી ગઈ છે. અમુકની બળી ગઈ છે. તો હવે એના માટે તો જી ચોક્કસથી વાત કરવામાં આવે તો આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે એમના હાથ કાળા થઈ ગયા હતા. તમામ જે માલ સામાન છે તે પણ કાળો થઈ ગયો હતો અને અનેક જે વિદ્યાર્થીઓ છે તેમની ડિગ્રી પણ બળીને ખાક થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બાબતે કેવો નિર્ણય કરશે તે પણ જોવું રહ્યું. બીજી વાત કરવામાં આવે તો હજુ પણ અનેક જે MBBS ના વિદ્યાર્થીઓ હતા, PG ના જે વિદ્યાર્થીઓ હતા તેમના ડિગ્રી પણ એમને અંદર પડી રહી છે. બીજો પણ એક વ્યક્તિ આવી રહ્યા છે, તેમની સાથે વાતચીત કરીશું. કેટલી ડિગ્રી કેટલી અંદર પડી હશે હજી બધાની? અમને નહીં ખબર. તમારું કઈ નુકસાન થયું? નહીં થયું. આમ જીવ બચ્યો કેવું લાગ્યું? સારું લાગ્યું ને? બીજી ચોક્કસથી કઈ પણ વાત કરવાની અત્યારે ના પાડી રહ્યા છે ડોક્ટર આનંદ પટેલ કે જેઓ હમણાં આપણી જોડે વાત કરી. આનંદભાઈ, શું ખરેખર અંદરની પરિસ્થિતિ? હમણાં તો બધું કીને આપણે બધું કીધું એ જ પરિસ્થિતિ છે. બધી અંદર આ જે અમારો સામાન બચેલો છે અમે કાઢ્યો છે એ અમારા અગત્યના ડોક્યુમેન્ટ્સ ને ચોપડા ને બધા હતા. અમુક વિદ્યાર્થીઓના નામ બળી ગયા. અમે જેટલા અમારા ધ્યાનમાં છે બળી ગયા છે, ઘણા બધા બળી ગયા છે. તો ચોક્કસથી આ પરિસ્થિતિ છે અત્યારે મેસની અંદર, હોસ્ટેલની અંદર કે જ્યાં અનેક વિદ્યાર્થીઓનું ભાવિ જે પ્લેન ક્રેશ હતું તેમાં ધૂંધળું થઈ ગયું છે, ડિગ્રી બળી ગઈ છે. ત્યારે રાજ્ય સરકાર પણ આ બાબતે કંઈક વિચાર કરે તેવી પણ વાત હવે ડોક્ટર્સના સ્ટુડન્ટ અને PG સ્ટુડન્ટ્સ કરી રહ્યા છે. કેમેરામેન નરેશ સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ. Yesterday around 1:30 I came for lunch, having lunch. I was staying in 5th floor. So while having lunch around 1:30 I heard a loud noise with explosion and suddenly everywhere smoke was there. Four sides smoke was surrounded and we don't know, I don't know what to do and I came running till first floor and there still smoke was there and I jumped from the first floor to here outside and we came running. Yeah. હા, અમારા જુનિયર મેથ્સમાં જમતા હતા એમનું છે, અમારા અમુક સિનિયર છે એમનું મૃત્યુ છે, એમના ફેમિલી એક બે હજી મળતા નથી મેમ્બર્સ ને એવું છે. आपके मुंह पे भी अभी वो तो रूम से सामान निकाल रहे थे, रूम पूरा जल गया है इसलिए. कितने लोगों की मौत हुई ऐसा कुछ अंदाजा? नहीं, वो तो हॉस्पिटल वालों के, हम तब कॉलेज पे थे, हमारी ड्यूटी थी इसलिए. नुकसान क्या हुआ? नुकसान लोगों का काफी, सब ये लैपटॉप मोबाइल जल गए, किसी लोग के जो कूद गए थे मोबाइल छोड़ के, कई सामान काम मिल नहीं रहे. लोग कूदे थे क्या जब ये? हाँ, लोग कूदे पहले दूसरे माले से, इसीलिए बचाव के लिए खुद के. कितने लोग मिसिंग है? कुछ आपके दोस्त कोई? नहीं, अभी वो हॉस्पिटल में ज्यादा मालूम है, वो एक्यूरेट डेटा नहीं है हमारे पास. आपका नाम? कुछ कपड़े सुरक्षित है जो कबट में पड़े थे, बाकी बाहर वाले जल गए, कुछ इलेक्ट्रॉनिक आइटम्स जल गए जैसे लैपटॉप है, मोबाइल है, वो सब. इसीलिए ठीक है, तो जितना मिल रहा है लेके जा रहे हैं. कितना दुखद हादसा? मतलब बहुत दुखद है. हम लोग जो फ्लाइट में थे हमारे लिए भी उतना ही दुखद है, फ्लाइट के लोगों के लिए भी बहुत दुखद है. અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં તળાજાના મહિલા ડોક્ટર પણ ભોગ બન્યા છે. મહિલા ડોક્ટર કાજલ સોલંકીનું મોત થયું. કાજલ સોલંકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. મહિલા ડોક્ટરનો મૃતદેહ તેમના ઘરે લવાશે. મેસમાં જમતી વખતે ડોક્ટર કાજલ સોલંકીનું મોત થયું.
પતિ સાથે જીવન જીવવાની આશા પર લાગ્યું દુર્ઘટનાનું ગ્રહણ. પતિને મળવાનું વિસનગરની મહિલાનું સપનું અધૂરું રહી ગયું. લગ્નના 6 મહિનામાં જ વિસનગરની અંકિતાનું મોત થયું. અંકિતા પટેલના ડિસેમ્બર 2024માં લગ્ન થયા હતા. અંકિતાના પતિ વસંત પટેલ લંડનમાં સ્થાયી છે. અંકિતા પણ ડિપેન્ડન્ટ વિઝા મેળવીને લંડન જવા માટે રવાના થઈ હતી. એરપોર્ટ પર અંકિતાને મૂકવા માટે પરિવારજનો આવ્યા હતા. પ્લેનમાં બેસતા પહેલા અંકિતાએ ભાણેજ સાથેનું સ્ટેટસ પણ મૂક્યું હતું. ફ્લાઇટમાં બેસીને છેલ્લો કોલ પણ કર્યો હતો. થોડી જ વારમાં સંપર્ક વિહોણી થઈ ગઈ અંકિતા. એમના મેરેજ 14 ડિસેમ્બરે થયા હતા. 6 મહિનાની અંદર એમના વિઝા બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા હતા. મામા યુકે છે એટલે એ યુકે જઈ રહ્યા હતા. મામા ત્યાં યુકે સ્થાયી છે. હાલની પરિસ્થિતિ તો જોવા એવી પણ નથી. કંઈ કહી શકાય એવી જ નથી. જોઈએ તો આપણે કંઈક થઈ જાય. અહીંથી અમે કાલ 7:30 નીકળ્યા હતા સવારે. એમનો લાસ્ટ મેસેજ 1:17 હતો. એના પછી અમે જમવા બેઠા, જમીન બહાર નીકળીએ છીએ ને આવા સમાચાર મળ્યા છે. આણંદ પ્લેન દુર્ઘટનામાં આણંદના 3 લોકોના મૃત્યુ થયા. આણંદના વાસદ તાલુકાના 3 લોકો લંડન જતા હતા. યુવક રજનીકાંત, પત્ની દિવ્યા અને ભાભી હિમાંગી પટેલનું મૃત્યુ થયું. મૃતક પ્રત્યે સાંસદ મિતેશ પટેલે સંવેદના વ્યક્ત કરી. મૃતક પરિવાર એમની દીકરીને મળવા માટે લંડન જતો હતો. દીકરી લંડનમાં ભણતી હોવાથી કાર્યક્રમમાં આ પરિવાર સહભાગી થવા જતો હતો. કાલે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે. એમાં આણંદ જિલ્લાના 33 પેસેન્જર્સ હતા. ટોટલ આ ફ્લાઇટમાં 242 ક્રૂ સાથે પેસેન્જર્સ હતા. એમાંથી એક પેસેન્જરનો બચાવ થયો છે. બાકી 241 પેસેન્જર્સના મરણ થયા છે અને ખૂબ જ દુઃખદની ઘટના છે. આ દુઃખદની ઘટનામાં પ્લેન ક્રેશમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજીનું પણ નિધન થયું છે. 33 આપણા જિલ્લાના આણંદ જિલ્લાના જે પેસેન્જર્સ હતા એમનું પણ નિધન થયું છે. એમાં મારા વાસદ ગામના મારા પડોશી અને મારા ખાસ મિત્ર રજનીભાઈ પટેલ, એમના ફેમિલીનું 3 મેમ્બર્સનું પણ મૃત્યુ થયું છે. ખરેખર જોઈએ તો ખૂબ જ દુઃખદની ઘટના છે. આ દુઃખદની ઘટનામાં એમના પરિવારજનો જ્યારે ત્યાં સિવિલ હોસ્પિટલમાં આવતા હતા, મારી સાંસદની ટીમ, મારો બ્રધર, બધા જ ત્યાં ગઈકાલે બપોરથી ત્યાં પહોંચી ગયેલા હતા. એમને જે સગવડ જોઈએ, એમને કોઈને મળવાનું હોય, ત્યાં ડોક્ટરને મળવાનું હોય કે એમના DNA ટેસ્ટ કરાવવાના હોય, એ બધી સગવડ અમારી ટીમ તરફથી પૂરી પાડવામાં આવતી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થયું. પૂર્વ ધારાસભ્ય વર્ષા દોશી ગાંધીનગર વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા. વર્ષા દોશી વિજય રૂપાણીને યાદ કરીને રડી પડ્યા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જૈન સમાજનું રતન ગણાવ્યા. નાના કાર્યકર્તાને સમજવા વિજયભાઈ સિવાય કોઈ ન કરી શકે. કાર્યકર્તાઓને પડે પડે રાજકીય જીવનનું માર્ગદર્શન આપતા હતા. આ વાતનો પણ વર્ષા દોશીએ ઉલ્લેખ કર્યો. અમે બધા વર્ષોથી સંગઠનમાં કામ કરીએ છીએ. એક નાના કાર્યકર્તાને સમજવો અને એ નાના કાર્યકર્તાને સાચવવો ને એ કદાચ વિજયભાઈ સિવાય કોઈ જાણતું નહોતું. અમે બધા 30 વર્ષથી કામ કરીએ છીએ, પણ અમને પડે પડે માર્ગદર્શન આપવું, પડે પડે અમને કેવી રીતે આ રાજકીય જીવનમાં ચાલવું, એનું બધું જ જે ગણો ને એ અમારા વિજયભાઈ હતા. અમારો સૌરાષ્ટ્રનો સિંહ હતો અને અમારા જૈન સમાજનું મોટું રતન કહી શકાય. જીવદયા પ્રેમી એવા જે વિજયભાઈ નથી, માનવા જ મન તૈયાર નતો. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નડિયાદના હિનાબેનનું મોત થયું. દીકરીના એડમિશન માટે લંડનથી નડિયાદ આવ્યા હતા. એડમિશન કરાવીને ફરી હિનાબેન લંડન જવા માટે નીકળ્યા હતા. 6 તારીખની ટિકિટ કેન્સલ કરી 12 તારીખની ટિકિટ કરી હતી. હિનાબેન પટેલના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. આ તો એવું થાય કે નિમિત્ત છે, બાકી એમાં ભાભીની ટિકિટ તો 6ઠીએ જવાની હતી, પણ આ રથના હિસાબે એમ કે હું હવે એક્સટેન્ડ કરું ટિકિટ, એટલે 6ઠીની કેન્સલ કરાવીને પછી 12મીની કરાવી. 12મી તારીખે એમ કે છેલ્લો દિવસ એક્સટેન્ડ કરવાનો, એટલે કે છેલ્લે એક્સટેન્ડ કરાવીને પછી હું જાઉં. એમની બેબી અહીંયા ભણવા માટે મૂકવા આવેલા, એટલે એડમિશન માટે આવેલા.
અઠવાડિયા માટે જ આવેલા એ તો પછી કેન્સલ કરાવીને બધું રહેવાય અને પૂજા થાય વટ સાવિત્રીની એમ કરીને એમને એક્સટેન્ડ કરાય અને એમણે પછી 12મી કરાય. દુર્ઘટનાગ્રસ્ત એર ઇન્ડિયા ફ્લાઇટમાં પહેલાથી જ ખામી હોવાનું સુરતના મુસાફરનું નિવેદન સામે આવ્યું છે. સુરતના હિનાબેને 1.5 કલાક પહેલા જ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરી કરી હતી. હિનાબેને લંડનથી ઉપડેલી ફ્લાઇટ 2 કલાક મોડી હોવાની વાત કરી. મુસાફરી શરૂ થતા સમયે જ પ્લેનની અંદર રાખવામાં આવેલી ડિસ્પ્લે બંધ હતી. અમદાવાદમાં લેન્ડ થતા સમયે પણ ફ્લાઇટમાં ખખડધજ અવાજ આવતો હતો. ફ્લાઇટ લેન્ડિંગ સમયે હિનાબેન ડરી ગયા હતા. જે એર ઇન્ડિયાના પ્લેન સાથેની દુર્ઘટના ઘટી છે, 290 થી વધુ લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. મોટી વાત તો એ છે કે આ દુર્ઘટનાને લઈને અનેક લોકોને આખું ગુજરાત અત્યારે શોકમય છે. પરંતુ એક મોટી વાત પણ એ જાણવા મળી છે કે આ પ્લેન સવારે જ હજી આવ્યું હતું અને 2 કલાક બાદ ફરી અને ઉડાણ જે છે તે લંડન તરફ કરી હતી. લંડનથી આ પ્લેન આવ્યું, એમાં મુસાફરો ગુજરાતમાં પણ ઉતર્યા. એમાં સુરતના એક હિનાબેન કાલરિયા જે છે તે એમાં હતા અને તેમની સાથે આપણે સીધી વાત કરીશું, કારણ કે આ પ્લેનને લઈને કેટલીક બાબતો સામે આવી રહી છે, કેટલાક પ્રશ્નો પણ સામે આવી રહ્યા છે, કેટલાક વિડીયો પણ સામે આવી રહ્યા છે કે ક્યાંક ટેકનિકલ ખામી હતી, એસી બંધ હતું, જે ડિસ્પ્લે બંધ હતી. હિનાબેન પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. હિનાબેન, તમે જણાવશો, તમે આ જ ફ્લાઇટમાં આવ્યા એ કેવી રીતે ખબર પડી તમને? હું ત્યાંથી અમદાવાદથી એરપોર્ટથી બહાર નીકળીને ત્યારે મને યુકે થી ફોન આવ્યો મારા દીકરા વહુનો, અને મને મૂકવા આવ્યા હતા મારા દીકરીના નણંદ એ લોકોનો, કે તમે એ જ ફ્લાઇટમાં હતા અને એ જ ફ્લાઇટ આ છે તો તમે શાંતિથી પહોંચી ગયા છો એમ. એટલે મેં કીધું હા, હું તો શાંતિથી પહોંચી ગઈ હતી, પણ આ જ ફ્લાઇટ છે કે ગેટવિક અમદાવાદથી ગેટવિક રિટર્ન આવતી હતી અને હજી તો અમદાવાદની બહાર પણ નહોતી નીકળી ને આ બનાવ બની ગયો છે. તમે એરપોર્ટની બહાર છો? મેં કીધું હા, હું એરપોર્ટની બહાર નીકળી ગઈ છું, સિવિલ પાસે પહોંચી છું એમ. હવે જ્યારે તમે ત્યાંથી લંડનથી બેઠા, એ ક્યારે બેઠા હતા અને અમદાવાદ ક્યારે પહોંચ્યા હતા તમે? યસ, એ લંડનની મારે 8:15ની ફ્લાઇટ હતી અને એ ફ્લાઇટ 2 કલાક લેટ હતી. લગભગ 10:30 પછી ત્યાંથી લેન્ડ થઈ હતી લંડનથી. એટલે મને એવું લાગ્યું 2 કલાક એ કઈ ટેકનિકલ ઇસ્યુ હોય એના લીધે, ખબર નહીં, 2 કલાક લેટ હતી એ ફ્લાઇટ અને હું 10:30 ત્યાંથી લંડનથી બેઠી હતી એ ફ્લાઇટમાં. અમદાવાદ હું આવી પહોંચી 12:48 મેં નીચે ઉતરું. ફ્લાઇટ 11:48 મેં ફ્લાઇટ નીચે ઉતરું ને એટલે મેં તરત જ મારા હસબન્ડને મેસેજ કર્યો હતો કે હું નીચે આવી ગઈ છું અને બહાર નીકળીશ ને એટલે હું તમને ફોન કરીશ. તો સ્વર્ગસ્થ પૂર્વ સીએમ વિજય રૂપાણીના પત્ની સાથે પીએમ મોદીએ મુલાકાત કરી. પીએમ મોદીએ અંજલિબેન રૂપાણી સાથે અમદાવાદમાં મુલાકાત કરી અને તેમને સાંત્વના આપી. અંજલિબહેનને પીએમ મોદીએ સાંત્વના પાઠવી. તો ગઈકાલે જે વિમાની દુર્ઘટના બની છે એ દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દેહાંત થયું છે. તેમના પત્ની લંડન હતા, તેઓ પણ આજે પરત ભારત આવી ચૂક્યા છે. પીએમ મોદી પણ અમદાવાદ આવ્યા છે, ત્યારે પીએમ મોદીએ અમદાવાદમાં અંજલિબેન રૂપાણી સાથે મુલાકાત કરી અને આ જે દુઃખની ઘડી છે એ દુઃખની ઘડીમાં તેમને સાંત્વના આપી. તો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી કે જેઓ આ વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે, આ જે 12 જૂનનો દિવસ ભારત માટે કાળો દિવસ પુરવાર થયો કે 265 થી પણ વધારે લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો અને એમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થઈ ગયું. તેમના પત્ની લંડનમાં હતા અને તેમને મળવા માટે જ વિજયભાઈ રૂપાણી પણ લંડન જવા માટે નીકળ્યા હતા અને આ ગોઝારી ઘટનામાં ભોગ બન્યા. તેમના પત્ની લંડનથી આજે ભારત પરત આવ્યા. પીએમ મોદી પણ આ દુર્ઘટનાની જાણ થતાની સાથે જ તમામ જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવતા હતા અને અમદાવાદ આવવા માટે રવાના થયા હતા. તેઓ અમદાવાદ આવ્યા અને સિવિલ હોસ્પિટલ ગયા હતા. ત્યાં તેમણે સિવિલ હોસ્પિટલમાં 15 મિનિટથી વધુ તેઓ રોકાયા અને જે સમગ્ર સ્થિતિ છે એ સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવ્યો. સાથે જ જે સ્થળે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું એ સ્થળની પણ તેમણે મુલાકાત કરી હતી અને નિરીક્ષણ કર્યું હતું. સાથે જ જે સમગ્ર પરિસ્થિતિ છે તેનો ચિતાર મેળવ્યો હતો અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી કે જો લંડન હતા, આ દુર્ઘટના બન્યા બાદ તેઓ પણ અમદાવાદ આવવા માટે રવાના થયા હતા, ભારત આવવા માટે રવાના થયા હતા.
અને તેઓ પણ ભારત આવી પહોંચ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી મોદીએ તેમની સાથે મુલાકાત કરી અને આ જે દુઃખની ઘડી છે એ દુઃખની ઘડીમાં તેમને સાંત્વના પાઠવી. તો આ જે ગુજારો દિવસ ગઈકાલનો 12 જૂન કે જે ભારતના ઇતિહાસમાં કાળા અક્ષરથી લખાશે, કારણ કે આ દિવસે અનેક લોકોએ જીવ ગુમાવ્યો. કોઈએ પોતાના ભાઈને ગુમાવ્યો, તો કોઈએ પોતાના પિતાને ગુમાવ્યો, તો કોઈએ પોતાના પુત્રને ગુમાવ્યો, તો કોઈ દીકરી કે જે માતા વગરની થઈ ગઈ, તો કોઈ નવવધુ કે જેના હાથની મહેંદી પણ નથી સુકાઈ અને તેનું સિંદૂર ભૂસાઈ ગયું. ગઈકાલનો દિવસ એવો દિવસ પુરવાર થયો કે ગણતરીની મિનિટમાં વિમાન હતું ન હતું થઈ ગયું અને આ અકસ્માતમાં અનેક લોકો મોતને ભેટ્યા. કેટલાય લોકો વિમાનમાં સવાર હતા કે જે હરખ સાથે, ઉલ્લાસ સાથે, ઉત્સવ સાથે લંડન જવા માટે રવાના થયા હતા. કોઈ પોતાના દીકરાના કોન્વોકેશનમાં ભાગ લેવા માટે જઈ રહ્યું હતું, તો કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહ્યું હતું. પ્લેન દુર્ઘટના પર વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ દુઃખ વ્યક્ત કર્યું. પરિવારજનોને દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે. પરિવારજનોને ખ્યાલ નહીં હોય કે આ યાત્રા આખરી યાત્રા હશે. વિજય રૂપાણીના નિધન પર શંકર ચૌધરીએ દુઃખ વ્યક્ત કર્યું. રાજ્યના જાહેર જીવનને બહુ મોટી ખોટ પડી હોવાની વાત પણ કહી. વિજયભાઈનું જીવન બીજાની ભલાઈ માટે હતું. તેમનામાં પ્રજા માટેની સંવેદના હતી. દુઃખ વ્યક્ત કરતા શંકર ચૌધરીના આ શબ્દો હતા. માન્ય વિજયભાઈ એ માત્ર એક મુખ્યમંત્રી તરીકે જ એમની કામગીરી યાદ કરે એવું નહીં, પૂરું જીવન બીજાના ભલા માટે જીવ્યા. કટોકટી કાળથી કરી, બાલ્યાવસ્થાથી કરીને જીવન આપવા આવેલા નિખિલને કુદરતે આપી સરપ્રાઇઝ. પાછો આવવાનું કહીને રવાના થયેલા નિખિલનો યમરાજ સાથે ભેટો થયો. 10 દિવસ પહેલા ભારત આવ્યો હતો નિખિલ. આણંદની ફાગણી ગામના નિખિલ પટેલનું દુર્ઘટનામાં મૃત્યુ થયું. દીકરાના મોતથી નિખિલના માતા પિતાને આઘાત લાગ્યો છે. નિખિલ પટેલના મોતથી ફાગણી ગામ શોકમાં ડૂબ્યું. જતા જતા મિત્રો સાથેની યાદી છોડી ગયો યુવક. રહેવાસી એક જુવાન જોત દીકરો એ અમે ગુમાવ્યો છે. ગામ લોકોને આની પ્રત્યે વધારે લાગણી હતી. એક દિવસ પહેલા બધા છોકરાઓ સાથે એ ફરવા ગયેલો, એન્જોયમેન્ટ કરીને બધા છોકરાઓને લઈને ગયેલો કે હું પાછો આવીશ. પરંતુ આ ઘટના પછી બધા જ યુવાન છોકરાઓને એના પ્રત્યે કહીએ છે. પ્લેન ક્રેશમાં જે લોકો જીવ ગુમ્યા એ બધા માટે અમે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ. 1:37 એર ઇન્ડિયા ફ્લાઇટ જે ક્રેશ થઈ એમાં મારો ભત્રીજો નિખિલ પટેલ જેવો મુસાફર થતો જે લંડન
જવા રવાના થયો હતો ત્યારે અમને 2 વાગ્યાની આજુબાજુ ખબર પડી કે પ્લેન ક્રેશ થયું છે. ત્યારે મેં મારા મોટાભાઈને જણાવ્યું કે મોટાભાઈ આ રીતની તકલીફ થઈ છે. તો મોટાભાઈ બહુ આઘાતમાં હતા. ત્યારબાદ અમે સિવિલ જવા રવાના થયા. સિવિલ જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો ત્યાંનો સિવિલ હોસ્પિટલનો જે સ્ટાફ છે એમને હું પ્રાઉડ ફીલ કરીશ. એમણે બહુ જ મહેનત કરી બધાને બચાવવા માટે. પછી ત્યારબાદ આરએસએસ સ્ટાફ લોકો આવ્યા હતા ત્યાં બધાની સેવા માટે. એ લોકોને બી પ્રાઉડ ફીલ કરીશ. તો જે વિમાની દુર્ઘટના સર્જાઈ છે તેની તમામ જે અપડેટ્સ છે એ તમારા સુધી પહોંચાડીશું, પરંતુ હાલ રોકાઈએ એક બ્રેક માટે.